गुजरात के वडोदरा के बहुचर्चित भाईली दुष्कर्म मामले में अदालत ने बड़ा फैसला सुनाया है। कोर्ट ने मामले के 5 आरोपियों को दोषी करार दिया है। वडोदरा के चर्चित भाईली दुष्कर्म मामले में अदालत ने सभी 5 आरोपियों को दोषी घोषित किया है। इस घटना में अपने दोस्त के साथ बैठी एक लड़की के साथ कुछ लोगों ने गैंगरेप किया था। मामले में सरकारी वकीलों ने कोर्ट के सामने मजबूती से दलीलें पेश की। कोर्ट में 45 गवाहों की गवाही दर्ज की गई। वहीं सीसीटीवी फुटेज और फॉरेंसिक सबूत भी मामले में अहम साबित हुए, जिसके आधार पर दोषियों पर कानूनी कार्यवाही की गई है। यह घटना साल 2024 में नवरात्रि के दूसरे दिन घटी थी। अब दोषियों को कड़ी से कड़ी सजा देने की मांग की जा रही है। વડોદરાની અંદર જ્યારે નવરાત્રિના તહેવારો શરૂ થયા હતા તે વખતે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની અંદર કઈ પ્રકારે ગરબાનું મહત્ત્વ છે, નવરાત્રિનું મહત્ત્વ છે। એવા સંજોગોમાં જ્યારે દીકરીઓ ગરબા રમવા જાય છે તે વખતે આ કામના આરોપીઓ પોતાનો ગુનાહિત ઇરાદો બહાર પાડવા માટે એક અવાવરૂ જગ્યા પર આ દીકરીને લઈ જાય છે અને એની સાથે સામૂહિક બળાત્કાર કરે છે। આ કેસની અંદર 5 આરોપીઓ હતા। નામદાર કોર્ટે આજે 5 આરોપીઓને આ નાની દીકરીની સાથે જે રીતે દુષ્કર્મ કર્યું છે એ તમામ ગેરકાયદેસરના કૃત્ય બાબતે આજે આ લોકોને કસૂરવાર ઠેરવ્યા છે, ગુનેગાર જાહેર કર્યા છે અને એ તમામ આરોપીઓને સજા જે કરવાની છે એ સજાને માટે તારીખ 25ના રોજ સજા માટેના દલીલો માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે। આ ગુનાની શરૂઆતમાં 5 પૈકી 2 આરોપીએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરેલી અને ત્યાર પછી 3 જણાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો। બળાત્કાર કર્યા પછી પાછા 5 જણ ભેગા થયા તેના સીસી ફૂટેજ પણ નામદાર કોર્ટે માન્યા છે। સીસી ફૂટેજ એના સર્ટિફિકેટ સાથે કોર્ટમાં અમે રજૂ કર્યા। ભોગ બનનારનો મોબાઈલ પણ લૂંટી ગયેલા એ લૂંટ એ પણ કોર્ટે માની છે। પુરાવાનો નાશ કરવાને માટે વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ ફેંકી દીધેલો અને એ શોધવાને માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને એની જુબાનીઓ પણ માની છે। મેડિકલ પુરાવો પણ કોર્ટે માન્યો છે। એટલે જે સંયોગિક પુરાવાનો જ્યારે કેસ હોય તે વખતે દરેક સંજોગની કડી મળવી જોઈએ, તે રીતનો પુરાવો કોર્ટમાં પ્રોસિક્યુશને રજૂ કરવો પડે તો એ રીતે પુરાવો અમારી પ્રોસિક્યુશન ટીમ અને પોલીસે મળી અને કોર્ટ સમક્ષ રજૂ કર્યો। કોર્ટે એ પુરાવાને સંતોષજનક માન્યો, એમાં કોઈ શંકા નહીં માની અને તમામ આરોપીને આજે કસૂરવાર ઠેરવા છે। દુષ્કર્મનું કૃત્ય કરનાર અજાણ્યા ઈસમો હતા અને પોલીસ પાસે પણ એને લગતા કોઈ ખાસ માહિતી અને પુરાવા ન હતા। તેમ છતાંય વડોદરા શહેર ડીસીબી પોલીસ અને વડોદરા તાલુકા પોલીસે ખૂબ જ મહેનત કરી અને દુષ્કર્મ કરનાર 5 વ્યક્તિઓને ધરપકડ કરી અને તેમની સામે ચાર્જશીટ કરેલું। પોલીસે આ કામે ઘણા બધા પુરાવા મૂકેલા હતા અને કેસની ઇન્સાફી કાર્યવાહી કોર્ટ સમક્ષ શરૂ થતાં સરકારશ્રી દ્વારા એ કેસની ઇન્સાફી કાર્યવાહી માટે સુરતના મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી નયનભાઈ સુખડવાલા, વડોદરાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી અનિલભાઈ દેસાઈ અને મારી ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરેલી। આ કેસની શરૂઆત થતાં અમે આ કેસ સાબિત કરવા કુલ 45 સાક્ષીઓને તપાસેલા, જેમાં ભોગ બનનાર, એની માતા, એનો મિત્ર, એનો ભાઈ, ડૉક્ટર્સ, ફોરેન્સિક સાયન્સ અને અન્ય પુરાવા સાથે કુલ 315 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા। આજરોજ નામદાર કોર્ટે પ્રોસિક્યુશન તરફે રજૂ કરવામાં આવેલ તમામ પુરાવા માન્ય રાખી અને 5 આરોપીઓને સામૂહિક બળાત્કાર અને અન્ય ગુના માટે તકસીરવાન ઠરાવેલા છે।